જયમાં મોંઘલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ, વાગી ગયા સવારના 10:30 થાવા આવ્યા. વાગ્યાની 10:30 થાવા આવ્યા છે. તો આજે છે શિવરાત્રી, તો બધાને શિવરાત્રી મુબારક. અને અત્યારે આપણે જવાનું છે ગામમાં, કારણ કે આપણો આજનો શેડ્યુલમાં આજનું શું ખબર છે મને, એને ખબર ડે 3 સાવરકુંડલામાં રખડવું. ઓકે, રખડવાનું છે બરોબર. તો કાંઈ નહીં, હાલો ફટાફટ. પહેલાં તો છે ને મેં અત્યારે નાસ્તો નથી કર્યો, બ્રશ નથી કર્યો. અત્યારે બ્રશ કરી, કારણ કે મોડું થઈ ગયું ને, પોતામાં ભૂલાઈ ગયું છે. પેલા બ્રશ કરી લો, બ્રશ કરીને પછી મારા મમ્મી પાસે જાઓ. ઓહો, ઝાઝા કેટલા પાછા કેટલા દેવાના? 100 રૂપિયા લેવાના, કાંઈ નહીં. તો મોંઘવારી કાંઈ નહીં, આપણે મોંઘવારી છે એ દેખ લો ગાઈસ. કાંઈ નહીં, હાલો બહાર જઈએ. અને ભોલો આવે છે, સાગર આવશે. આપણે ગામમાં જઈને મહાદેવને ક્યાંક દર્શન કરવા જઈએ મંદિરે, અને પછી ક્યાંક આટા મારશું બરોબર. આપણા બધા સાથીદારો આવી ગયા છે. સાગર આવ્યો છે અને ભોલો. ભોલા હા, હું એક કોને કરતો સંબંધમાં ગોબો પડશે. આને આવવાનું કેવું એટલે યાર, કેવો શબ્દ કેવો. કાંઈ ના, ગાડી બહાર કાઢી છે. અને ક્યાં આમ 3 જણા છે યાર, એમાં 3 જણા છે. મામા નો ભટકે ને કઈ લીધા દીધા હોય 500 ની પોચ પાડશે. કાંઈ નહીં, હાલો ફટાફટ ગાડી લઈને નીકળીએ. પેલા ગાડીમાં પેટ્રોલ નખાવા જવું છે, પછી આપણે મહાદેવના મંદિર જવું બરોબર. એ રીતના પ્લાન કર્યો છે. હા, એ તો હેપી મહાશિવરાત્રી આપણે કહી દીધું છે. હા ઠીક. હા ગાય તું કહી દેતા, મોઢે કહી દે બધા મિત્રોને હેપી મહાશિવરાત્રી. તો ભાઈ ગાડીમાં અત્યારે પેટ્રોલ નખાવી છે. અને અમારા સુમિતભાઈ પેટ્રોલ નખાવે છે. બોલો તમે કાંઈક 2 શબ્દ કહો, આ શું શિવરાત્રી છે એના વિશે? કાંઈ નહીં, 108 બીલી પતરા ચડાવ્યા છે. ઓહો, તો તને લાગે તારું નક્કી થઈ જાય એમ? હે, તને શું લાગે તારું નક્કી થઈ જાય એમ? નક્કી એની આપણે ઉપાધિ નથી, આગળ વધી જાય બીજું કાંઈ નહીં. હા, બાકી બધા નહીં થાય ને ભાઈ, લગ્ન થઈ જાય બધા ના એ બધું. બીજું તો અમારે મોહ માયા નહીં. નહીં નહીં તો જુનાગઢની મોહ માયા છે. હા, જુનાગઢની પૂરેપૂરી. ભાઈ અમારું ઉડે પેટ્રોલ ભાઈ, તારે વાતો કરો હું હેરાન થઈ જાય. હાલો કાંઈ નહીં, હવે આપણે ગામમાં અહીં છે ને પેટ્રોલ નાખવા જતા. પેટ્રોલ નાખી દીધું. હવે અહીંથી જવું આપણે ગામમાં ને ક્યાંક રીધી સીધી જવું પેલા. હે, હવે પેલા ત્યાં જઈએ પેલા. તારે આવું છે? આવું હોય ગાડી લઈ લઈએ. અમે 3 સવારીએ છીએ. તો હવે ગાડી કરી દીધી છે પાર્કિંગ, અને આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. આ મહાદેવનું મંદિર છે, તમને આગળ થોડાક સિનેમેટિક વ્યૂ બતાવી દઉં. તો ભાઈ અત્યારે આપણે મસ્ત મજાની સાદી સોડા મંગાવી છે, કારણ કે અત્યારે સાદી સોડા પીવાની મજા અલગ જ છે. અને ગામમાં ગયા હતા 3 મહાદેવના મંદિરે ગયા હતા. અને એક જગ્યાએ ભાંગ નથી, 2 જગ્યાએ ભાંગ હતી. 2 જગ્યાએ ભાંગ પીધી, સાઈડી નથી. આ નોર્મલ ભાંગ હોય, ઓરિજિનલ તો ભાંગ હોય જ નહીં. જુનાગઢ લગભગ હોય, ઓલમોસ્ટ જુનાગઢ હશે લગભગ. જુનાગઢ અહીંયા તો નો હોય. તો કાંઈ નહીં, 2 જગ્યાએ ભાંગ પીધી. પછી પાછા આવતા આ ઘર બાજુ અત્યારે જેથર રોડે ઊભા છે, બેઠા છે, મતલબ મસ્ત સોડા પીવા બરોબર. કાંઈ નહીં, સોડા પી લઈએ પછી ત્યાં રહી. તો ભાઈ સાગર આપણે ગાડી હાંકવાનું છે, ત્યાંથી સાવી નહીં સાગર થાય. અને મારા કપાળ ઉપર તમને એવું દેખાતું છે, જોર જેવું હતું આમ 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 દીકો કરાવ્યો હતો. જો સાહેબ હાલે દીધા છે, તારું કામ નહીં. અરે આ વસ્તુ આમ બાદશાહ સારું છે. ખાલી ચાલ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ એકદમ મસ્ત મજાના. અને ઘરે ડાયરેક્ટ ટીવી ચાલુ કરી છે. આમ મોઢું આખું આખું ટીવી દેખાવાની છે. અહીંયા હા તો ભોળાનાથના ભગત આવ્યા છે. મિત્રો અમે ગયા હતા આશ્રમે. આશ્રમમાં તમે ગયા હતા? હું હતું ને તો કેમ શીખણ તો જાય નતો. ખીચડી હતી. તો કેમ શીખણ હતું ને? અમને ખીચડી આવી હતી ને શ્રીખંડ જેવી હતી. લે ભાઈ નો બપોર થઈ ગઈ. અમને શું આમ સાચું આવો અમે શું ગયો હોય છે તો મોડું એકદમ. ખીચડી હતી. બારમાં ખાલી ખોટું નહીં કહું.
એ કાળા કકડી તમને આમથી શીખણ છે હો. તમને નહીં બધા અહીંયા વાતો જ સાચી હતી અને અમને આમથી શીખણ છે પછી ખબર પડી કે કઢિયાર ખીચડી ખાવાની છે કે પેલા અમને બધા એમ હતું કે આ શીખંડ છે કોઈ બોલ્યા નહીં લઈ જ લીધી લઈ લીધી એજી ખબર પડી શીખડી પડી હા લીધું ને જરીક જરીક જ લીધું તમે બધાએ ઈસ જરીક જરીક જ દેતા હોય કે ઉભા ઉભા ખવડાવે ખાધે જરીક જરીક જ ખાધું તો અમે પછી ઉભા ઉભા ખવડાવે વધુ હોય ને તો એમ કે ખાઈ દવા પ્રસાદીનો બગાડ ન કરાય ને આમ એવું કઈ તો આમ કર્યું અમે બધું માપા ફરાર કર્યો ફરાર હતો અહીંયા એ ફરવા છે અમે ભાઈ ફરવા ભાઈ ને અમે ભાઈ વાય રખડતા હતા ભાઈ કેમ ત્રણ જગ્યાએ બીજી કેવી સ્ટડી દે હતી કે ના ભાઈ ના આ સરબત થઈ ગયું આ તો નોર્મલ બ્લોગ કોઈ નોર્મલ બ્લોગ નહીં નોર્મલ ભાંગ જ હોય બ્લોગમાં નકરી જ આવડે છે કાંઈ નહીં હવે ઘડીક ટીવી જોવું ફોન ચાર્જિંગમાં મૂકી દેવું કારણ કે ઓવરમાં ફોન ચાર્જિંગમાં મૂક્યો તો ચાર્જિંગ થયું નથી મારા મમ્મી આવી ગયા છે કપડા હંકેલ નાખશે એકચ્યુઅલીમાં મારા મમ્મી આવ્યા છે કપડા હંકેલ છે હવે તો ભાઈ ચા આપણી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની અત્યારે મેં મારા એકલા હાટું ચા બનાવી છે કારણ કે અત્યારે 5 વાગવા આવ્યા છે અને ગાડી આપણી વેગી છે બહાર બરોબર મારા પપ્પા છે ને એ ગાડી બહાર લઈ ગયા છે ગાડી છે ને કાંઈ છે ને હવે ઘર પર બાકાજી કે બોલશે હવામાં જે કુંડલા લગી આટા માર્યા એ હાલશે કુંડલામાં આપણે આખા કુંડલામાં આટા માર્યા બીજું કાંઈક કીધું તો કાંઈ નહીં ચા ઠરે ચા પી લઈ પછી કાંઈક આપણે ડિસિઝન લઈએ બરોબર તો ભાઈ અત્યારે બહાર બેઠા છીએ અમે અને કપિલભાઈ આવ્યા છે કેમ છે ભાઈ બસ શાંતિ છે મસાલા બના રહ્યા છે અમારા એ યારો મસાલો અમે જ મસાલા બનાવ્યો છે બોલો એકદમ અત્યારે ક્રિકેટર બની ગયો ભાઈ અમારે કોહલી બની ગયો વિરાટ કોહલી ના વિરાટ બડા ભેગો ટાળી દે રમી લો ખાલી કોઈ બેટિંગ લો ખાલી એની અંદર વિરાટ કોહલી આત્માનો આવી ગયો એમ રમે છે અત્યારે વિરાટ કોહલી નો તો ફેન છે હા હો ભાઈ તું તારી કોહલી અમે કોહલી બધા બેંગ્લોર વાળા છીએ એમ ભોલા ને બેંગ્લોર જ લાગે સપોર્ટ બેંગ્લોર રમી લો આઈપીએલ માં જવાનું છે તો વાર લાગશે પણ આવશે મજા બોલા આઈપીએલ માં કઈ ટીમમાં રમવાનું આરસીબી ની એક ટીમ માં નથી રમવાનું તો જોવામાં લાવતા જોવામાં રહેવાનું ખાલી આપણી માંગ થાય છે તો ભાઈ અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે ને જમી કરીને બહાર આવ્યો મસાલો ખાવા કારણ કે હમણાં ભાભા ઠાકોર બેઠા છે મેચ પૂરી થઈ ગઈ ભારત અડી ગયું હારી ગયું જીતી ગયું જીતી જાય ને યાર અડી હા થોડું હારી એ વાત હાચી હું તો હતા લાગે અમે ફેમિલી બ્લોગ અમારા હતા ને એ બધા જોતા હતા જૂના જે 5-6 મહિના પહેલા હતા ને એ બ્લોગ જોતા હતા હવે એ જોઈ લીધા મેં ચાલો બહાર જઈએ હું ચાલે તું બોલો એડિટરમાં કેવું કાલે છે શાંતિ છે એડિટિંગ કરવું તારે મારા બ્લોગનું કાલ એક બે બ્લોગનું એડિટિંગ કરી દેજે સમય મળે તો જો મારી પાસે 10 વિડિયા પેન્ડિંગ માં પડ્યા છે તો એ કોઈ નથી ઉતાર્યો મારો માતાજીના વિડીયો પણ મારી પાસે એટલો બધો કોને ખબર નથી બનાવી તો કોને ખબર ટાઈમ નથી તો હા આઈને હાલ હું કરી નાખે નથી તાવ આવી ગયો છે તબિયત ખરાબ થઈ ગઈ બાબાની એકચ્યુઅલી એમ છે ને એકચ્યુઅલી માં તબિયત ખરાબ આદિ કાક બોલશે આદિ કાક બે શબ્દ કે અમારી ઓડિયન્સને જોઈ આવડ બીજું હું વાહ વાહ જેવું એમ મેં જોયું વાહ વાહ જેવું કાંઈ નહીં હાલો મસાલો ખાઈને ઘરે જઈએ અને ઘરે મળીએ આપણે બરોબર તો આજનો આપણો ડે 2 છે સોરી ડે 3 સાવરકુંડલામાં રખડવાનું એ કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે રાઈટ ટીક કરવાનું બાકી છે એ કરી નાખ્યું અત્યારે અને કાલનો છે ડે 4 પ્રેન્ક ઓ ભાઈ મને નથી ખબર કાલનો શેડ્યુલ શું છે ડે 4 માં છે પ્રેન્ક કાંઈ નહીં અત્યારે બ્લોગ આપણે એન્ડ કરી દેવું અને વિચાર કરવો કે પ્રેન્ક શેને વિશે કશું કોને આરે કરશું કાંઈક ડિસિઝન લેવું જોઈએ પેલા છે ને લાઈટ ચેક કરી નાખું એટલે હું મને કાલ આટિયા સડવાનો ને હું આટિયા સડી દે કાંઈ બરોબર ડે 4 વિચારવું છું અમારે અત્યારે કાંઈ નાનો અત્યારે એન્ડ કરી દઈએ બ્લોગને અને શિવરાત્રી આજની પૂરી થઈ ગઈ છે ખુલ્લામાં રેકડો હોવો છું પણ કાંઈ નહીં કાલે આપણે કાંઈક આવો મસ્તીનો વિડીયો બનાવશું બરોબર આજનો વિડીયો તમે કેવો લાગ્યો સજેશન જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય